હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. અહીંયા જો હાલો બધા પપૈયું ખાવા. હા હો, આજે પપૈયું કપાઈ છે. બધા અલગ અલગ ફ્રૂટ હોય. મારી મમ્મી આ પપૈયું લે ક્યારેક પપૈયું ખાવું જોઈએ એમ. ના ના, કોક વાર ખવાય એમ મજા આવે. હા. બહુ વધારે વાર નહીં, પણ વારમાં એકાદ વાર ખવાતું હોય છે કોક વાર વાળી લઈએ. બહુ ખાતી પણ હવે નથી ખાતી કારણ કે પ્રેગ્નન્સી પછી પપૈયું બંધ થઈ ગયું. કારણ કે પછી યાદ ન રહે. પહેલા તો ખાતી અને પ્રેગ્નન્સી માં ખવાય નહીં એટલા માટે. હા, આ ખાવાનું કરી દ્યો સારી વાત છે. હવે આવીને જ થઈ છે. હવે ઈ બધુંય આવીને કોઈ પણ વસ્તુ અત્યારે પ્રોબ્લેમ આવી ગયો, બંધ જ નથી થતો. ઈ ખાનાની ચેનલ ઓલી થઈ ગઈ છે, ચેનલ ખરાબ થઈ થાય એવું થઈ ગયું છે. કઈ નહીં ઈ થઈ જશે બે ખાન. ઈ બોલાવી લઈશું એટલે ઈ આખી ચેનલ બદલાવી નાખશે ને. આ તોય સારું કેદું ના ઈ ખાનામાં એને જરાક ચેનલમાં પ્રોબ્લેમ થઈ ગયો. કરું થાય છે પણ થાતું નથી. હમણાં જો પાછળની જે ઝારી છે ને લગાવી છે ને ઈ બદલાવી પડશે, કેમ કે ઈ અમુક જગ્યાએ તૂટી ગઈ છે. તો કાંઈ પણ વસ્તુ અંદર આવી ન શકે. અંદર એટલે ભૂલથી કોઈ ઉંદેડો કે કાંઈ પણ આમ રખડતો અંદર ન આવી જાય. શું આમ ઉભા આમ પોઝ દઈને આમ બી દેખાય કે ના, બી નથી દેખાણું. એ કઈ વાહ સરસ છુમંતર એકય બી નહીં બોલ. કાઈ નહીં, હાલો નાસ્તો કરી લઈ. એમાં કા ઝીણા ઝીણા બી હોય. અમુકમાં તો એટલા કાળા બી હોય ને. તમે ફ્રૂટ્સ ઓછા ખાવ એટલે તમને ઓછો ખ્યાલ હોય. ના, એ આપણે ફ્રૂટ્સમાં આપણે ખાલી ફ્રૂટ્સમાં એક જ કેરી એક ખાય, બીજું કાંઈ ખાય નહીં. કેરી આરસીવાય કેરી બહુ ખાય છે જોઈજો. હા, એને બહુ ભાવે ને એટલે છોકરાઓને છે ને કબજિયાત રહેતી હોય ને તો ડોક્ટર પપૈયું ખાવાનું કે થોડું ખવડાવી શકો. પણ આરસીવ ને કબજિયાત નથી રહેતી એટલે પછી એને બહુ નથી ખવડાવવું. ના આપણે ના એને ટેસ્ટ કરાવડાવી અત્યારે એને. હા એને કે આવી અતિ નહીં, એને ખબર પડવી જોઈએ કે આવી વસ્તુ આવે એમ ખાવાની. અત્યારે કોમેન્ટ વાંચતો તો હમણાં ઘણા દિવસોથી તો હે ને મેં કોમેન્ટોય નથી વાંચી. ખુશી ને મમ્મી ને પપ્પાની બધા વાંચતા હોય. મેં હમણાં કોમેન્ટ વાંચો, સરસ કોમેન્ટ વાંચે. થેન્ક યુ ને ઘણા એપ્રિશિએટ કરે છે કે સરસ બે ખૂબ મહેનત કરો ને ખૂબ આગળ પ્રગતિ કરો, બસ આવી જ રીતે આગળ વધતા રહ્યો. થેન્ક યુ. બસ મહેનત કરતા રહીશું દિવસ રાત. આજ એક જ અત્યારે જુવાની છે તો મારું એવું છે કે અત્યારે જુવાની છે તો અત્યારે મહેનત કરી લે, પછી જે થવું હોય થાય. અત્યારે ટાઈમ છે આપણી પાસે તો આપણે અત્યારે મહેનત કરી લઈશું ને. એટલે તમે હું તો ઘણી વાર બેયનું પાછું મહેનત કરવામાં માઇન્ડસેટ એક જ વસ્તુ કે હવે રાતે જગાઈ જાય ને તો રાતે જાગીને કામ પતાવીને બેયને હોવાનું. તો અમારે બેયમાં અત્યારે ઓલું છે કે આમ કંઈક કરી લઈએ આપણે. અત્યારે જે ઓપોર્ચ્યુનિટી મળી છે ને એ બધી વસ્તુને ગ્રેબ કરી લઈએ. થેન્ક યુ બધાએ મસ્ત કોમેન્ટ કરી. ઘણાએ કીધું કે ટ્રીપ માટે એક્સાઇટેડ છીએ, તમે ટ્રીપ કરશો એના માટે. તો અમે એક્સાઇટેડ છીએ. થોડોક આમ રિફ્રેશમેન્ટ આવી જાય, મજા આવી જાય. અમે તો લાસ્ટ અમે ગોવા ગયા હતા એના પછી તો અમે ક્યાંય ઘર નહીં બહાર એક દિવસે અમે ટ્રીપ પ્લાન કરતા હતા. 1 દી 2 દી ફરવા જાય આમ નજીકમાં તોય નહોતું જવાતું. એવું શેડ્યુલ ઓલું થઈ ગયું. ટ્રીપ પરથી આવશે ને પછી પાછું શેડ્યુલ એવું થઈ જશે. કેમ કે થોડું ઘણું હું હોય કે હજી ઘણી વાર કહું એવી રીતે સ્ટાર્ટઅપ કર્યું છે તો એને સ્ટાર્ટઅપને પુશ આપવા માટે અને હરખું પાટે ચડાવવા માટે અને પાછું કંઈક નવું અમે કરતા રહીએ એટલે એને એમાં વાર લાગે. શું કેવું ખુશી તારું? ઓપોર્ચ્યુનિટી મળે એટલે કોઈ દિવસ જવા નહીં દેવાનું. હા, મને અત્યારે યાદ છે. અત્યારે કેટલો ટાઈમ થયો છે, હું પ્રેગ્નેન્ટ હતી ને ત્યારની આ વાત છે કે અમે આખો દિવસ ફોટોશૂટ કરીને આવ્યા હતા ને તો બહુ જ થાકી ગયા હતા એમ. હું તો એટલી થાકી ગઈ હતી ને ખરેખર કહું ત્યારે તો વધારે થાક લાગે. અને બરોબર રાત્રે કેટલા વાગે ખબર 8 વાગે ફોન આવ્યો, ઉભો કરો ન કરી રોઈસે બધા. હા આવ્યો 12 થી આવ્યો એટલે હું રાતે 8 વાગે ફોન આવ્યો કે તમારે શૂટ કરવા આવવાનું છે. જ્વેલર્સ ની દુકાન હતી. ફટ નારા કપડા બદલા અને સીધી ભાગી. કારણ કે ઓપોર્ચ્યુનિટી આપણને ભગવાન આપે ને તો આપણે એને કોઈ દિવસ ઓલી નહીં કરવાની, નકારવાની નહીં કે હા, કારણ કે મળવી બહુ મુશ્કેલ છે. ઓબ્વિયસલી કામની ઓપોર્ચ્યુનિટી મળે આગળ વધવાની પાતાળ એક કરીને જવાનું. અને બાકી હજી ઘણા એમ કહે છે કામની ઓપોર્ચ્યુનિટી લે તો તમને પૈસા નહીં હોય. તો ઓબ્વિયસલી પૈસા અત્યારે ગમે તે વસ્તુ કામ કરી કે પૈસા તો મળવા જ જોઈએ. હા હું તમને કહું મારી બાજુ કરો એટલે હા કે નાણા વગરનો ના થયો ને નાણે ના થા લાલ. એમને પોઝિટિવ વસ્તુમાં કીધી હતી કે બસ કે નાણા વગરનો ના થયો નાણે ના થા લાલ. બસ આવી જ રીતે આગળ પ્રગતિ કરી ખુશી
બહુ સરસ કહેવાય, હજી પ્રગતિ કરો, એ કરો. મારા આશીર્વાદ છે તમને. હા તો એવી રીતે અરે કેમ નથી થતું આ કામ આપણે જેટલું વધારે કરશી ને અત્યારે ઓલું કહું તો એ જુવાની એ તો કામ કરી લઈને આગળ વધતા રહી શું કે આ બાજુ બેસી જાવ બોલ એ મારી બાજુમાં આવો ને. હા બોલ આપણા છોકરાના ભવિષ્ય માટે હે ને અત્યારે જરૂરી છે એમ. હા એ વાત સાચી હો. અત્યારે અમે બે ટ્રાય કરી આપણે એ રીતે વિચારવાનું કે અત્યારે આપણે આપણા છોકરા રહ્યા ને કોઈ દિવસ ઓલું ન થવું જોઈએ ને એમ. ના અરે કઈક કહેવાત ખબર કઈ? કે બાપ એના દીકરાને ખંભા ઉપર કેમ ખંભા ઉપર બેહારે ખબર ને કે કેમ કે હું જે નથી જોઈ શકતો ને ઈ એને જોવરાવા માંગુ એટલે રાઈટ. હા તો એવું રીતે કે અમે બધી મહેનત કરી કોના માટે આરસી છોકરા માટે કે અમે જે વસ્તુ નો ડાઉટ અમે તમે જેમ વિચારતા હશો એવી રીતે કહું તો દર વખતે કે અમે જ કંઈક અમે ઓલું નથી કર્યું અમે મહેનત કરીને ધીમે 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 ઓલું કે ટીપે ભેગું કર્યું છે તો ટીપે એવું ટીપે જોઈ હા ડાયરેક્ટ સક્સેસ કોઈને નો મળે એમ. કોઈને નો મળે. મહેનત તો હોય જ પાછળની. શું હોય કે આ બધાયની અલગ અલગ હોય બધાયની અલગ અલગ હોય અમારી મહેનત અલગ હોય. અલગ હોય. ઘણાની મહેનત મગજની હોય કે અમાર તો મગજનો ઘસારો જોઈએ અમાર કામમાં. તમને લોકોને જેને ખબર એને ખબર. ઘણાને પરિશ્રમ ઘણાને આ ઓમ મહેનત હોય કે કરવી હા પડે, એવી રીતે બધાયની મહેનત અલગ અલગ બધાયની હોય અલગ હોય ને મહેનત. બધાયને ફળે અલગ અલગ મળે એ વાત એ વાત સાચી સાચી છે. કોઈ એવું નહીં કે અમને જે મળ્યું હોય એવું જ સેમ બીજાને અમારા કરતા સારું મળ્યું હોય આપણા જેટલી મહેનતમાં બરોબર ને એવું હોય બસ ટ્રાય કરી કે અમે અમારી વધારેમાં વધારે મહેનત જેટલી થાય ને એટલી કરવાની કોશિશ કરી. હજી એક કોમેન્ટ હતી કે કોક વાર કોમેન્ટ સારી કરી ગીવ અવે રાખજો તો શ્યોરલી આપણે કરશું એવું કંઈક કે સારી કોમેન્ટો કરશે ને એક કોમેન્ટ બાકી ઓલા બધા વાત બે સારી કોમેન્ટ ની જ કરવાની ઓલવેઝ. હા સારી કોમેન્ટ કરશે ને ગીવ અવે ને એવું કરશું આપણે શ્યોરલી કંઈક અને એકાદો આપણે- ઓલો હમણાં ખુશીનો બર્થડે આવે આ મંથમાં જ તો Okay. ત્યારની આજુબાજુ કંઈક કરશે એટલે બર્થડે ના દિવસે નહીં કરી પણ બર્થડે ની આગળ પાછળ કરશું કેમ કે અમે હજી ટ્રીપ પરથી આવ્યા છીએ આવ્યા થોડું છીએ. ઘણું અમારે ઓલું નવું બિઝનેસ નું ને એનું સ્ટાર્ટઅપ નું ખુશીની બર્થડે ની આજુબાજુ આપણે હે ને ઈ ગીવ અવે રાખશું. હવે ગીવ અવે શું રાખવું ની પછી અમે વિચાર લઈ સારું જ રાખશી એકદમ મસ્ત એવું ગીવ અવે રાખશું જે લેડીઝોને વર્ક કરે કેમ કે આપણામાં બધી લેડીઝ ઓડિયન્સ વધારે છે તો આપણે એ ટાઈપનું રાખશું કે લેડીઝોને કામ આવે એવું કંઈક કે કાંઈ પણ રાખશું. હા હા જોઈ શ્યોરલી. ને ગીવ અવે કઈ રીતે રાખવું નહીં પછી આગળ મોસ્ટ ઓફ વધારે પડતું ગીવ અવે કોઈ લાઈવમાં ને એમાં નહીં વ્લોગમાં જ બધાયને ઓકે લાઈવમાં ઘણા એને ન ખબર હોય. લાઈવમાં ન ખબર હોય ને બધી વ્લોગમાં જ બધી ડિટેલ્સ અમે આપશું આખી આગળ આપશું ઓકે કાંઈ વાંધો ફાઇનલ ફાઇનલ. ડન મસ્તીનું ગીવ અવે રાખશું મસ્ત મજા આવી જશે. ઓકે હાલો. આરસી પપૈયું ખાવાનું આરસી તો પપૈયું ખાય એલા તારા બધાયમાં એક્સપ્રેશન આવવા જોઈએ કેવું પેલું એક્સપ્રેશન તો એવું જોઈએ આમ કેમ ને ભાવતું ન હોય એ ખોટું ન નાટક કર આરસી તારું એ હાવ ખોટો કેમ જાણી કે ઓલું ખવડાવ્યું ખીચીર ખવડાવી ભાઈ. એ ખોટું નાટક ન કર કા બહાર જ જાવું હોય. બહાર જ રખડવું હોય બહાર આવ્યો ને હે કાલ નતા લઈ ગયા બાબા તને હે ઈ દાદા હમુ જોયો ચીકુનો જ્યુસ ખાઈને બેઠો હોય ક્યાંથી ખાય? એવું કઈ કરીને બેઠો મમ્મી ચિકન કહે કે લાવ દાદાને ભાવે છે ને તો ચીકુ જ્યુસ બનાવ તો પોતે ને ખાવો તો બસ ખવડાવ્યો એને. ઓકે વાહ અડધી વાટી ખાઈ ગયો. સરસ જાઓ રખડો એક શબ્દ નહીં બોલ્યો. તો ચૂપ જો ટાટા કહી દે બધાયને. કાનો આરસીવ ટાટા ટાટા. હવે રો ને? હવે રો ને? રોતો. હવે રો ને ચાટે હો હવે. મમ્મી બનાવે હે લીલા નારિયેળનો હલવો હા બનાવું લીલા નારિયેળ પપ્પા બહાર ગયા તા ને બે નારિયેળ લેતા આવ્યા તો હા પછી મેં કીધું લાવ બનાવી નાખું આરસી હોઈ ગયો હે તે કીધું મસ્ત તો- મને હું નાખ્યું મમ્મી જો ખાંડ નાખી જોતા પ્રમાણમાં બરાબર પછી એક ચમચો તાજી મલાઈ નાખી હા અને દૂધ નાખ્યું ઓકે અને પછી એને હાવ લચકો થઈ જાય ને ત્યાં લગન રહેવા દઈશ Okay. એટલે એકદમ સરસ થઈ જાય બને અત્યારે હા એકદમ મસ્ત તાજી મલાઈ હોય ને નાખીને એટલે બહુ સ્વાદ સરસ આવે તાજી મલાઈ આજની હતી ને એટલી બધી નાખી દીધી ઓકે અમારા ઘરે લીલા નારિયેળ લાવે એટલે બન્યા જ કરે હા. હા બા અને દાદાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ ટ્રીપની હો આ તૈયારી તો ચાલુ કરવી જ પડે ને હા જો, બેસક માથા રંગી નાખી ગઈ છે માથા રંગી નાખી પાછી એને છાપરા રંગી પછી એને તાર પપ્પાને જવું હારણ કરે હા. પછી હા આ રંગ ઘરે હે? આ રંગ ઘરે વટ પડવો જોઈએ ને હા, એ વાત સાચી હારણ ઘરે જવાનું એ સાંભળો તમે તમારા હારણ ઘર જાઓ
મમ્મી એમ કરીને કહી દીધું કે અમે જઈને બીનવાલામ જાતા ત્યારે લાઈસુ કાઢતા પપ્પા અમે લાઈસી કાઢીને ફરતા. હવે તું વટ પર ને જીન્સ પહેરી જા ને. હવે જીન્સ પહેરીને જાત જો દાદા કીધું હવે જીન્સ પહેરાય. હા કોતન કોણ ના પાડે કા પપ્પા હા કોણ ના પાડે. એ, તો તમારા ગામના કહેશે, આ તો વનિતા કાકી તો ગાંડા થઈ ગયા લાગે. કાંઈ કોઈ નો કહે એટલે એમાં હસવાનું હે બાકી જે હાલતું હોય એ હાલ્યા કરે એમના માલે. મમ્મી ને પપ્પા હવે બે એકબીજાને કર નાખી દઈશું મહેંદી ખુશી કે મમ્મી નાખી દઉં કે ના કે ના મારે અમે નાખી લઈશું એકબીજાને કહે તો અમે બે નાખી અમે એમ જ કરી. પહેલેથી. અમે એમ જ કરી પેલા ઈ મને નાખી દે હું પછી એને નાખી. ખુશી નાખી દે નગર મમ્મી ઘણી વાર હા, ઈ હોય તો નાખી દે. મને કહીશ લાવો મમ્મી હું નાખી દઉં. હું કહું તું તારું કામ કર ને. હું બેઠો હો એડિટિંગ કરવા ડિઝાઇનિંગ કરવા બેઠો હો હું બેઠો છું શેમ્પૂ ને એનું બધું ડિઝાઇનિંગ કરવા શેમ્પૂ કન્ડિશનરનું ને એનું બધું થઈ જાય વહેલા તો આવી ત્યાં સુધીમાં બધું કમ્પ્લીટ હોય ને બધું એવી રીતે રાખી એટલે ઓલા બધાય કરી દે ને બધું પ્રિન્ટ. હા એટલે એટલે હાલો બધાય પુડલા ખાવા જો પુડલા બને મસ્ત મજાના ચણાના લોટના હા હાલો બધાય પુડલા કાંદા ને બધું નાખીને હા ડુંગળી ને લસણ મરચું બધુંય નાખીને ખાંડીને મસ્ત મજાના બનાવવાના મજા સરસ આવી જાય ખાવાની મજા જ આવે હો. પુડલા ને ચા અહીંયા બને હે ગયા તા બારે હા આવીને પુડલા બનાવે બે અમુક ગઈ વસ્તુ લેવાની હતી આશીષ નો બેલ્ટ ને સમથિંગ બધું હતું અને ને શેમ્પૂ ની અમુક શેમ્પૂની અમુક વસ્તુ મગાવવાની હતી એ બધી અમુક વસ્તુ તો કેમ કે જે હર્બલ વસ્તુ હોય ને એ એકદમ મળવી વહમી લાગે તો એ બધી મગાવી લીધી ને જેટલી હતી ને એ લેતા આવ્યા જો તમને બતાવો આમાં પડ્યું આ લઈ આવ્યા જો આ છે અરીઠા આ પૈડા આટલા અત્યારે મહિલા હજી બાકીના મગાવ્યા કેમ કે એટલો અવેલેબલ નહોતો શોપમાં ને કેમ આમ વહી જાસ હવે આવ્યું એટલો માલ અવેલેબલ નહોતો શોપમાં કે હજી મગાવવા પડશે કે એટલા બધા લે લાઇટય નથી ચાલુ બધું ધીમે ધીમે ચાલુ કરી હા હવે લાઇટ ચાલુ થઈ એમ કહું અરીઠા ને સિકાકાય આમળા ને બધી વસ્તુ જેટલી હર્બલ વસ્તુ જરૂર હતી ને શેમ્પૂની બધી ઓર્ડર આપી દીધી બલ્કમાં એટલે આવી જાય છે કેમ કે હવે છે ને દર વખતે એ બધી વસ્તુ ઓનલાઈન મળે અહીંયા છે ને નવસારીમાં એવી શોપ ગોતવી વહમી પડી જાય એક શોપ મળી ગઈ કે જ્યાં બધું કે અમે મગાવી દઈશું તમને ઓર્ડર લખાવી જાઓ તો ઓર્ડર લખાઈ આવ્યા બધું આવી જાય છે તો એને એટલે અત્યારે બધું લઈ રાખી દઈ તો અમારે સારું પડે અરીઠા એક નંબર હતા અમે પહેલાં જ્યારે દર વખતે અરીઠા મગાવતા ને અમે ઓનલાઈન મગાવતા અરીઠા પણ ઓનલાઈન કરતાંય એક નંબર ક્વોલિટીના અરીઠા અહીંયા મળી ગયા કીધું બલ્કમાં લઈ એટલે એ કાંઈ ઓર્ડર આપી જ દે એટલે એને હાલ્યા કરે એને બધું પૂછે સેલ્ફ લાઈફ કેટલી ને બધું એટલે હાલે આપણે કામ આવે હલો જો આ બધી બીજી બધી બેલ્ટ લાવ્યા મારા સારું આમ ફોર્મલ કપડાં પહેરવાનું હોય જન્માષ્ટમીમાં ને એમ તો એના માટે બેલ્ટ ને એ લેવા ગયો તો લેતો આવ્યો બેલ્ટ ને એવું બધું ને આ ભાઈ આ રમેશ શું હે હે હસીન કા વહી ગયા અત્યારે જો બે બેઠા હી અને આશીષ ને રમાડી હી પોતે જો બે ઓલું તરબૂચ એના માટે અમે લઈ આવ્યા ટીથર એને છે ને હું આ ખાવું ને એટલે બોલાતું નથી ટીથર હે ને આ મસ્ત છે એકદમ ઠંડુ છે એટલે એના પેઢામાં જો મસ્ત તરબૂચ કેવું જબરું હે જો મસ્તી મોટા તો અમે પણ કીધું મળતું નહોતું જોવે મમ્મા પપ્પા ઈ નો અડાય એને નો લેવાની વસ્તુ છોકરાને લેવી હોય હાલે નાનું અહીંયા જોવે હાલે જો તમે લઈ લ્યો તરબૂચ એનું તમે લઈ લ્યો જો નાખે મોઢામાં આવું મજા આવે અને બહુ હમણાં તો બધી વસ્તુ મોઢામાં નાખી બે બેઠા બેઠા એને રમાડી હી તરબૂચ છે રમકડા બધું રમે છે બેઠો બેઠો હું ને આશીષ અત્યારે વાતો કરી હી આશીષ કે આ રહ્યું ને અમે ફર્સ્ટ ક્રાઈમાંથી લીધું આ 118 રૂપિયાનું હોય આશીષ કે પેલા તો હે ને રવિવારીમાં 118 ના તો આખી જોડી કપડા આવી જતા હે આશીષ 118 નહીં રે એનથી સસ્તા હા મારા કાકાના મેરેજ હતા ને ત્યારે મમ્મી મને કહે કે હું નાનો હતો આવડો તો બાબા સૂટ લઈ લીધું લગમાં 60 રૂપિયાનું લઈ દીધું હતું 60 રૂપિયાનું અત્યારે ખાલી ચાવવાની વસ્તુ આવી 200 300 ના તીથરના ભાવ એટલા હોય હે વસ્તુ હે ને બીજા દુકાનમાંથી તમને મળી જાય પણ શું હોય કે તીથર ફરક હોય ને એમ તો હું એવું કે આ તીથર ને એવું ચાલે ને તો સારું બીજા રમકડા આડે ને તો એટલે હું એના માટે લઈ આવું પણ એના નીચે આ જોતું હોય બોલો હો કરતો આવ્યો ગુગલું થયો ઉભો થયો મને આજી હવે ચાલુ ચાલુ
કરે આમ આવ આરસીવ આમ જો આજ તને ઓલી કટલી પહેરાવી હમણાં કટલી પહેરવી તારે એ ટ્રાય તો કરી આસુસ થાય કે નહીં હમણાં હા બહાર ગયા તા તો જો બધી વસ્તુ લેતા આવ્યા મોજા લેતા આવ્યા શૂઝ લેતા આવ્યા ચપ્પલ લેતા આવ્યા પપ્પાના ચપ્પલ આરસીવના વાઇફ્સ ને મમ્મી અત્યારે બધું જોવે હાલે જ મમ્મી પપ્પાને પપ્પા આવા પહેરે એટલે પપ્પાને ગમે ને એવા લઈ આવ્યા બધું એમાં કાંઈ નથી મમ્મી ખાલી છે બસ આટલી વસ્તુ લાવ્યા બીજું ફોર્મલ પહેરવાના હે ને તો હા શૂઝ કેમ કે મારી પાસે ફોર્મલના શૂઝ છે ઓછા ને હોય કારણ હા. કે તમે બહુ પહેરો નહીં પહેરે નહીં ને એટલે ફોર્મલ મારા કેવા મમ્મી મસ્ત હે મસ્ત લે હા ઉઠો ઉઠી ગયો મારો દીકરો નીંદર કરી લીધી ઓ ઈ કે વાઇપ્સ લઈ આવ્યા આરસી નું બોડી વોશ ને એવું બધું લઈ આવ્યા હા પતી ગયું હાલો લ્યો એને તમે એને. જો મમ્મી કેવા મમ્મી ગઈમાં ના હારા આ કેવા છે શૂઝ એ સરસ છે ચંપલ એ સરસ છે પપ્પાને સરસ છે બધું સરસ છે ઓકે હવે બહાર જાય છે એટલે હવે વાઇપ્સની જરૂર પડે તો વળી નકર તો હવે વાઇપ્સ યુઝ નથી કરતા હા અને હવે તો નથી કરતા કઈ ક્યાંક જરૂર પડે શું ઉઠો ઉઠો ભૂખ લાગી હાલો ભૂખી લાગી ગઈ એમને હાલો હાલો ખાઈ લે હો હાલો બધા સોડા પીવા જો હું ને કાજલ અત્યારે મોડે મોડે સોડા પીવા આવ્યા હતા કાજલ ને થોડું પેટમાં બળબડ થતું બે ગ્લાસ તારે પીવા નાખશું ના ના તારો મેં પૈકડો તો લીંબુ સોડા જ આપણે હાલે ઈ જ મજા આવે એ જ મજા આવે તો બેઠા બેઠા બે આરામથી પી સોડા ને ગપ્પા મારી હા બધું કામ પતાવીને આવ્યા હી હાલો હવે હુઈ જાય આરામથી બધું કામ પતી ગયું હે તો ફ્રેશ થઈ ગયો કીધું કે વ્લોગને એન્ડ કરી દઈ મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ